ગુરુજીએ 19-20 એક જોડકું, 21-22 બીજું જોડકું અને 23-24 ત્રીજું જોડકું, એવી રીતે એમની કોમેન્ટ્રી સાથે સાથે આપેલી છે. આપણે બી એ રીતે જ ફોલો કરશું, કારણ કે બંને આ બબ્બે જોડકાની વચ્ચે સંબંધ છે અને એક જ વિષય છે લગભગ, એટલા માટે. એટલે પહેલાં આપણે આ શ્લોક વાંચશું. 200 કેટલામું છે? 84મું પાનું, 384 મળી ગયું બધાને? ઉપર લખેલું છે, દ્વેષ કરનારા નરાધમોને આસુરી યોનિઓની પ્રાપ્તિ. એટલે જે 14મા અધ્યાયમાં ભગવાને કહેલું કે ઉર્ધ્વમ ગચ્છતિ સત્વસ્થા, સત્વગુણી છે તે ઉપર સાધકો જાય છે, રજોગુણી વચ્ચે રહે છે મનુષ્ય યોનિમાં, અને તમોગુણી છે એટલે આસુરી અને રાક્ષસી વાળા એ લોકોની સ્વાભાવિક ગતિ નીચે જાય છે. એટલે આ કાયદો છે કુદરતનો, અને કાયદાનું રહસ્ય સંસ્કારના બીજ છે. જેવા સંસ્કાર બીજ પડેલા હોય તેવું નવા જન્મમાં એ ઉગી નીકળે પાછું. એનું વલણ જ તમને સ્પષ્ટ વલણ દેખાય. નાનપણથી તમારા 3 બાળકો હોય તો એના વલણ કેટલીક વખતે તમને જુદા જોવાના મળે. અને એનું બીજું રહસ્ય, આપણા જીન તો આપણે જ આપેલા છે, સંસ્કાર બી આપણે જ આપી રહ્યા, એની એ જ માં સંસ્કાર આપે છે. છતાં ટીનેજ ન થાય ત્યાં સુધીમાં વલણ બહુ જુદા જોવાના મળે આપણને. એટલે એ કંઈક આપણે માનવું પડે કે કંઈક પૂર્વ સંસ્કારો જ ઉગી નીકળતા હશે કદાચ. એટલે આ ગીતાની આ વાતને કંઈક સમર્થન મળે. ને ભગવાને આગળ બી આપણને કહેલું કે જે પૂર્વજન્મમાં આ સાધન કરેલું હોય છે તે આ જન્મમાં કાં તો યોગીના કુળમાં જન્મે છે, શ્રીમંત, શુચિ વગેરે લખેલું જ છે ભગવાને. એટલે ભગવાન આ માર્ગને સંપૂર્ણ પુષ્ટિ આપતા હોય એવું આપણને દેખાય છે. એટલે એ જ વાત આ હવે છે કે જે એક વખત પડવાની ચાલુ કરે છે ને એટલે તે નીચે પડવાનું કન્ટિન્યુ ઘણી વાર રહે, સિવાય કે કોઈ ગુરુ આવીને અટકાવી દે એનું નીચે પતન કરવા માટે કોઈ સંત મળી જાય, મિત્ર મળી જાય કોઈ સારો અને અટકાવી દે. એવું સત્સંગથી ઘણીવાર એની નીચે અધોગતિ અટકી જાય એવું બને ખરું. એટલે જવલ્લે તમને વાલ્મીકી જેવા એવા દાખલા બી બને કે સાપ સીડીની રમતમાં છેક નીચે ઉતરીને પાછા ઉપર બી આવે, બધું બની શકે ભગવાનની આ રમતમાં. તો વાંચશું આપણે. તાન અહમ દ્વિષતઃ ક્રૂરાન સંસારેષુ નરાધમાન ક્ષિપામી અજસ્રમ અશુભાનામ આસુરીમ એવ યોનિષુ. એટલે વાંચશું આપણે. તાનહમ દ્વિષતઃ ક્રૂરાન સંસારેષુ નરાધમાન ક્ષિપામ્યજસ્રમશુભાન આસુરીમ એવ યોનિષુ. નીચે ગુજરાતી છે. એવા એ દ્વેષ કરનારા પાપાચારીઓ, ક્રૂર કર્મી નરાધમોને હું સંસારમાં વારંવાર આસુરી યોનિઓમાં જ નાખું છું. હવે અહીંયા દ્વેષ કરનારા શબ્દ પૂર્વ શ્લોકના અનુસંધાનમાં છે. કોનો દ્વેષ કરનારા? તો એ પૂર્વ શ્લોકમાં ભગવાને કહેલું છે કે મારો દ્વેષ કરનાર. લેટ અસ રિવાઇઝ. આગલા શ્લોક જોડે અનુસંધાન કરીએ. 18મો છે, હું વાંચું છું, સાંભળજો. અહંકારમ બલમ દર્પમ, આગલા પાના પર છે. કામમ ક્રોધમ ચ સંશ્રિતા મમ આત્મા, મારો આત્મા જે પરમાત્મા છે તે પરદેહેશુ, એ પરમાત્મા તો બધા દેહમાં છે જ આત્મા તરીકે. આપણા સૌના આત્મા તરીકે પરમાત્મા વાસુદેવ જ છે. મમ આત્મા પરદેહેશુ પ્રદ્વિષંતો, સામાન્ય દ્વેષ નહીં, ઉત્તમ પ્રકારનો પ્રકર્ષ દ્વેષ. પ્ર શબ્દ સંસ્કૃતમાં જે આવે પ્રકર્ષેણ દ્વિષતી, એટલે સામાન્ય દ્વેષ નહીં, ભયાનક દ્વેષ સાથે જન્મેલા. કંસના જેવા, શિશુપાલ જેવા, રાવણ જેવા હાડોહાડ વૈરભાવ સાથે જન્મેલા લોકો એવા પ્રદ્વિષંતો. કોનો દ્વેષ કરે છે?
મારો જ આત્મા જે બીજામાં છે એ બીજાનો જ દ્વેષ કરી રહેલા છે. એ સમજતા નથી કે પોતાના આત્માનો જ પોતે દ્વેષ કરી રહેલા છે. આત્મા જો એક જ હોય બધાનામાં, અહમ આત્મા ગુડાકેશ સર્વ, બધાના શરીરમાં હું જ એક આત્ર ચૈતન્ય છું, સચ્ચિદાનંદ તત્વ હું જ એક છું. તો જ્યારે જ્યારે બી આપણે કોઈનો દ્વેષ કરીએ છીએ, જાણીએ અજાણીએ થઈ જાય છે આપણાથી, તો આપણે આપણા આત્માનો દ્વેષ કરીએ છીએ, પરમાત્માનો જ દ્વેષ કરીએ, આપણને ખબર નથી. એટલે રાતને છેડે ભગવાનને માફી માગી લેવી સારી, કે જાણીએ અજાણીએ ભૂલથી કોઈનું મન દુખાયું હોય, આઈ એમ વેરી સોરી. અને બીજે દિવસે બની શકે તો આપણું પોતાનું ફેમિલીમાં હોય, ફ્રેન્ડ સર્કલમાં હોય, તો ફોન કરીને એને સોરી બી કહી શકાય. એ સોરી કહેવાથી તમારો અહંકાર કપાતો જશે, એનું ફીડિંગ ઓછું થઈ જશે. જેટલું ફીડ તમે કરશો, એ ખોરાક જેટલો આપશો એટલો એ વધતું જશે, અને જેનો એટલો ખોરાક તમે ઓછો કરતા જશો એટલો એ સુકાતો જશે. એટલે અહંકારને નબળો પાડવા માટે બીજે દિવસે હિંમત કરીને એને કહો કે આઈ એમ વેરી સોરી. ભૂલ માગવામાં જરા બી શરમ અનુભવ તો તમારો અહંકાર એટલો ઓછો થશે. દેર ઇઝ નો અધર વે. સાચા દિલની જો ન કહી શકાય આપણા સર્કલની બહાર હોય તો મનોમન કહેવાનું કે આઈ એમ વેરી સોરી. ઇઝ નોટ નેસેસરી કે બધું જઈને બધાને કહેવાની કંઈ જરૂર નથી. પણ તમારો દીકરો હોય, તમારા દીકરા જોડે કચકચ કરી નાખી તો દીકરાને તો કહેવાય કે નહીં. ત્યારે તો તમારા અહંકારની વધારે પરીક્ષા થાય. તમારા શિષ્ય સાથે કચકચ કરેલી તો તમારા શિષ્ય પાસે માફી માંગે તો તમારો અહંકારની વધારે કસોટી થાય. કસોટીનું એરણ છે. તમારા પોતાના નજીકના સગાઓએ તમારી ખરેખરી કસોટીનું એરણ છે. તમારા મા બાપ સાથે કચકચ થઈ જાય તો બીજા જણા મા બાપની માફી માંગવાની. દેર ઇઝ નો અધર વે. પ્રદ્વિષણ તો એ દ્વેષના અનુસંધાનમાં આ દ્વેષ શબ્દ છે. ખ્યાલ આવે તમને? નહીં તો તમને જરા કોના દ્વેષની વાત ચાલે છે? પરમાત્માના જ દ્વેષની વાત ચાલે છે. આપણે જાણીએ અજાણીએ પરમાત્માનો દ્વેષ કરીએ છીએ. બરાબર. હવે ત્યાર પછી છે આસુરી સ્વભાવવાળાને અધોગતિ પ્રાપ્ત થવાનું કથન. હવે વાંચશું આપણે. આસુરીમ યોનિમાપન્ના મૂઢા જન્મની જન્મની મામ પ્રાપ્યૈવ કૌન્તેય તતો યાન્તિ અધમામ ગતિમ. માટે હે કૌંતેય, એ મૂર્ખાઓ, એટલે આ મૂર્ખા એટલે એ અજ્ઞાની, અવિવેકી, ઇગ્નોરન્ટ. ઇગ્નોરન્સ ઇઝ ધી મધર ઓફ ઓલ ધી sins. They don't know that they are sinning. The sinners even don't know that they are sinning. They are totally ignorant of their true nature. આપણે શરૂઆતમાં છાંદોગ્ય ઉપનિષદની દેવ અસુર વિરોચન ને ઇન્દ્રની વાતથી ચાલુ કરેલી, ભૂલી ગયેલા છે બધા, આખી લાંબી સ્ટોરી કહેલી. તેમાં વિરોચન અવિવેકી હતો, અને જ્યારે પ્રજાપતિ ગુરુએ કહ્યું કે આ તારી આંખની પાછળનો દ્રષ્ટા કોણ છે, તો એ ગાંડો એમ સમજ્યો કે આ જે દર્પણમાં જે દેખાય છે મારું પ્રતિબિંબ, પાણીના કુંડામાં જે પ્રતિબિંબ તે જ હું છું. એટલે કે આ દેહ છે તે જ હું છું. દેહનું પ્રતિબિંબ જ પડે, આત્માનું પ્રતિબિંબ તો પડી શકે નહીં, મન બુદ્ધિનું ના પડે. તો એ એમ માનીને સુખી થઈને જતો રહ્યો. અને પછી આસુરી કુળમાં એને જઈને પ્રચાર કર્યો કે મેં મારા આત્માને ઓળખી કાઢ્યો છું, આ દેહ જ છે, અને દેહને સંસ્કારો, દેહની બરાબર હાડ પંપાડ કરો, શોભા વધારો દેહની, અને મરી જાય પછી પેલા પિરામિડમાં જેમ મમ્મીને બી સાચવીને પછી રાખી મૂકે, એવી સંસ્કૃતિની વાત છાંદોગ્ય ઉપનિષદમાં. એટલે અસુર કેમ છે? અવિવેકી, ઇગ્નોરન્સને લીધે, મોહને લીધે, રાઈટ. અને સુર કેમ છે? વિવેકને લીધે, સાચા જ્ઞાનને લીધે. સાચું શું, ખોટું શું, આત્મા શું, અનાત્મા શું, નિત્ય શું, અનિત્ય શું. સાચો દ્રષ્ટા કોણ? વિટનેસ કોન્શિયસનેસ હું છું, ન બદલાતું. આ શરીર બદલાય છે તે હું નથી, વિચારો બદલાય તે હું નથી, મન બદલાઈ રહેલું છે કાયમ તે હું નથી, ઈગો હું નથી.
હું આ વિટનેસ કોન્શિયસનેસ કે કદાપી બદલાતી જ નથી. જે બાળપણમાં જે હું હતો તે જ અત્યારે છું. આવી સ્પષ્ટ સમજણ, જે ન બદલાતું ચૈતન્ય હું છું. સો હિઝ આઈડેન્ટિફિકેશન ઇઝ નોટ વિથ ધ બોડી, બટ હિઝ આઈડેન્ટિફિકેશન ઇઝ વિથ ધ દ્રષ્ટા ચૈતન્ય. તમે દ્રષ્ટા છો, ક્ષેત્રજ્ઞ છો, તમે ક્ષેત્ર નથી. ક્ષેત્રમાં શું શું છે? શરીર છે, મન છે, બુદ્ધિ છે, વિચાર છે, ઇમોશન્સ છે. એટલે ગુરુજી પહેલા જે મેં કે આઈ એમ નોટ ધીસ દુર્યોધન, હું કામ નથી. આઈ એમ નોટ ધીસ દુશાસન, હું ક્રોધ નથી. આઈ એમ નોટ રાગ દ્વેષ, હું કર્ણ વિકર્ણ નથી. આઈ એમ નોટ લોભ, કર્ણ વિકર્ણ નથી. લોભ એટલે રાગ દ્વેષ. સો વોટ આઈ એમ ધેન? આઈ એમ ધ પ્યોર કોન્શિયસનેસ. હું કુટસ્થ. આ સાચી સમજથી આપણે આ અધ્યાયની શરૂઆત કરેલી, બરાબર છે. આવું જે અવેકી બીકી હોય તે આસુર થાય. તો એવા અવયવિકવાળા શું થાય કે જેમ આપણે એક પગથિયું ચૂકી જાય પછી 2 પગથિયા ચૂકી જાય. એક દડો તમે સ્ટેરકેસની ઉપરથી આમ નાખો તો પહેલાં 1 પગથિયું ચૂકે દડો, પછી સામટા કૂદકો મારીને 4 પગથિયા પર પડે, પછી કૂદકો મારીને 8મો પગથિયો. એની જે નીચે જવાની અધોગતિનો વેગ છે તે વધતો જાય. 1 પગથિયું ચૂકે એટલે એનું અધઃપતન ચાલુ થઈ જાય જરાક ભૂલમાં. એટલે કોઈકે કહ્યું છે કે સાગરની જેમ તમારે સતત અવેરનેસ રાખવાની. આ સાગરને કાંઠે તમે જોશો તો એક તણખલું બી આવે તો બીજું મોજું આવીને એને બહાર ફેંકી દે. ઇટ ઇઝ ઇટરનલી અવેક, ઇટરનલી કોન્શિયસ, ઇટ ઇઝ ઇટરનલી અવેર કે મારે કંઈ કચરો જોઈતો જ નથી, ફેંકતો જ જાય બહાર. એવું ઇટરનલ તમારે પ્રમાદ નહીં ચાલે. એમાં પ્રમાદો વય મૃત્યુ, પ્રમાદ જ મૃત્યુ છે. દુર્લક્ષ્ય ન કરી શકાય. એમ આ મારે જોઈએ છે, આને માટે આ જરૂરી છે, એટલા સદગુણોની યાદી ભગવાને આપી છે, તો મારી જવાબદારી છે. રિસ્પોન્સિબિલિટી પછી આપણી થઈ જાય. કારણ શું છે કે ભગવાને આપણને ફ્રી વિલ આપેલું છે. ગુરુજી અહીંયા લખેલું છે કે આપણને ડિવાઇન ડિસ્ક્રિમિનેટિવ પાવર આપેલો છે, કે જે પહેલા અધ્યાયમાં ગુરુજીએ અહીંયા લખેલું કે તમે જાઓ ને પહેલો અધ્યાય વાંચો, જ્યાં કામ એટલે દુર્યોધન, ક્રોધ એટલે દુશાસન, લોભ એટલે કર્ણ વિકર્ણ, એ બધું મેં સમજાવેલું છે. ત્યાં જઈને જુઓ કે મેં શું લખેલું છે. એવું અહીંયા આગળ આ જગ્યાએ ગુરુજી આપેલું છે. અને ગુરુજીએ કે ડિવાઇન ડિસ્ક્રિમિનેશન, ડિસ્ક્રિમિનેટિવ ઇન્ટેલિજન્સ, એના માટે 2 પાત્રો છે આપણી પાસે. પાંડવો આખા જ ડિસ્ક્રિમિનેટિવ વિવેક બુદ્ધિવાળા છે, એટલે પાંડુના પાંડવ કહેવાય. પાંડુ એટલે જ બુદ્ધિ, શુદ્ધ બુદ્ધિ, વિવેક બુદ્ધિ, ડિસ્ક્રિમિનેટિવ પાવર. અને એનો જે મોટો છોકરો છે યુધિષ્ઠિર, કે જેનું સ્થાન અહીંયા આગળ છે, એને ગુરુજીએ ત્યાં આગળ ડિવાઇન ડિસ્ક્રિમિનેશન શબ્દ વાપરેલો છે. એટલે આ જગ્યાએ ગુરુજીએ એમાં ઇંગ્લિશ પેલામાં લખેલું છે કે તમને ભગવાને ડિવાઇન ડિસ્ક્રિમિનેટિવ ચોઇસની ભેટ આપેલી છે મનુષ્યગણને, જે ઉત્ક્રાંતિમાં બીજા પ્રાણીઓને નથી. એટલે જેવો માણસ અધોગતિ કરીને ગુરુજી કહે છે કે છેલ્લા પાટલા પર જાય ત્યારે શું થાય કે ઇટ ઇઝ અ સેવિંગ ગ્રેસ. ગુરુજીએ બહુ અદ્ભુત વાત કરેલી છે, તમારું ધ્યાન બહુ જલ્દી જાય નહીં એવું છે. ઇટ્સ અ સેવિંગ ગ્રેસ. જ્યારે છેલ્લું અધોગતિના ચક્કરમાં જાય માણસ, ત્યારે શું થાય કે એ જે ફ્રી વિલની જે ગિફ્ટ છે મનુષ્યના ઉત્ક્રાંતિના શિખર પર, કે જે ફ્રી વિલનો દુરુપયોગ કરો તો તમે નીચે જાઓ, સદુપયોગ કરો તો ઉપર જાઓ. પણ જ્યારે એટલી બધી અધોગતિમાં જાય, ભેંસ થઈ જાય ધારો કે, તો એને ફ્રી ચોઇસ રહેતી નથી કોઈ પણ પ્રાણીને. એમોંગ્સ ધી મેમલ્સ નન ઓફ ધેમ હેવ ધી ફ્રી વિલ ઓર ફ્રી ચોઇસ. એટલે ઈચ્છા, ક્રિયા અને જ્ઞાન, એ 3 અદ્ભુત શક્તિઓનું પ્રદાન મનુષ્ય જન્મમાં જ છે. એટલે મનુષ્ય જન્મનું આટલું બધું મહત્વ છે. દુર્લભ ગણવામાં આવે છે કે અહીંયાથી તમે જ્યાં જવું હોય ત્યાં જવાય, નીચે જવું હોય તો નીચે જા, ઉપર જવું હોય તો ઉપર જા, એઝ યુ વિશ. તો ગુરુજી બહુ અદ્ભુત વાત કરી કે આ શિક્ષા નથી, આ તો ડિવાઇન લો છે. ને એ ડિવાઇન લોમાં બી એક સેવિંગ ગ્રેસ શબ્દ વાપરેલો છે ઇંગ્લિશમાં ગુરુજી. સેવિંગ ગ્રેસ એટલે આ દેખાતી અધોગતિનો છેવાડો આવી ગયો એને. તે છેવાડામાં બી એક રહસ્ય છે કે ત્યાં ફ્રી વિલ નહીં હોવાથી એના કર્મ બધા પૂરા થઈ જાય છે, અને વળી પાછું બીજા જન્મથી ઉપર જવાની એને છુપી ગ્રેસ છે.
આઈ હેડ મિસ્ડ ઇટ ઇન માય પ્રીવિયસ રીડિંગ. આઈ એમ ફ્રેન્ક વિથ યુ. મેં નહીં વાંચેલું. એવરી ટાઈમ યુ રીડ યુ ફાઇન્ડ સમથિંગ ન્યુ. એન્ડ આઈ એમ વેરી હેપી કે આનું હવે હિન્દી ભાષાંતર આવેલું છે. સો વી આર સો હેપી કે હવે મારા ભાષણની જરૂર રહેવાની નથી. સત્સંગ એમાં બી કૃપા છે, છુપી કૃપા છે. દેખાય છે એમ કે આ શ્રાપ છે. હવે આ ત્રીજો 21મો ઉપર લખેલું છે, આસુરી સંપદાના પ્રધાન લક્ષણ કામ, ક્રોધ અને લોભને નરકના દ્વાર બતાવ્યા. એટલે આખું ભગવાને સમઅપ કરી દીધેલું છે કે આટલા બધા મેં દુર્ગુણો ગણાવ્યા, તમે કંટાળી જ ગયા હશો એમ માનું છું. થાય ને એવું. હવે કેટલીક વાત હવે છોડો ને લપ યાર. હવે કે બહુ સાંભળ્યું બધું આસુર લોકોનું. નથી થતું કોઈ વાર તમને કે આના કરતા તો આપણું જ્ઞાન પ્રકરણ સારું હતું? 13મો અધ્યાય ક્ષેત્રજ્ઞ ક્ષેત્ર, કેવી મજા આવતી હતી. હવે આ તો બહુ થઈ ગયું. હવે છોડો ને ભાઈ ભગવાન. તો કે સારું, હવે બહુ લાંબુ નહીં, ટૂંકાણમાં તને કહું કે આ બધી આસુરી સંપત્તિનો સમાવેશ કરવો હોય તો કામ, ક્રોધ અને લોભમાં જ સમાવેશ થઈ જાય. હવે આ કામ એટલે શું? કામના તો હોય જ બધાને. આપણે બધા અર્થના કામથી સાથે જ જન્મેલા છીએ. લેટ અસ બી ફ્રેન્ક. કોઈ આપણામાંનો એવો માયનો લાલ નથી કે જે કામના વગર જન્મેલો હોય. લેટ અસ બી વેરી ફ્રેન્ક અબાઉટ. પણ ભગવાને ત્યાં આગળ ચોખવટ કરેલી છે કે હું તમારી અંદર રહેલો ધર્મ વિરુદ્ધ કામ છું. $1 million વર્ડ. ધર્મ અવિરુદ્ધ કામો અસ્મિ. વિભૂતિ યોગમાં ગમે ત્યાં આગળ ભગવાને પોતાને ધર્મથી અવિરુદ્ધ એવો કામ છે. એટલે ધર્મ બધો છે તે વેદના પૂર્વકાંડમાં શું ધર્મ છે એ સમજાવવામાં આવેલું છે. યમ નિયમ શું છે, શું કરવું જોઈએ વિધિ, શું ન કરવું જોઈએ નિષેધ. વિધિ અને નિષેધ શાસ્ત્રએ કહેલા છે. અને એ શાસ્ત્ર જે વેદ છે એનો ટૂંક સાર તે ગીતા છે. આપણી આખી જિંદગી પૂરી થઈ જાય તો બી આપણે 4 વેદ કોઈ દિવસ વાંચી શકવાના નથી. આપણી જિંદગી પૂરી થાય નહીં. એવી પુરાણ કથા છે કે એક જણો ભારદ્વાજ છે તે 4 જન્મ સુધી એણે વેદો વાંચ કર્યા. એને શાસ્ત્ર વાસના કહેવાય. શાસ્ત્ર વાસના, કોઈ બી જાતની વાસના સારી, શાસ્ત્ર વાસના ઇન્ક્લુડેડ. સુરેશભાઈ બહુ વાંચ કરતા હોય તો એને પાછળ જતા શાસ્ત્ર વાસના. 4 જન્મ વેદ વાંચ્યા. પછી કોઈ સંતે આવીને કહ્યું કે છોડ દીકરા, ઇન્દ્રએ જ આવીને કહ્યું કદાચ, અને એને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો કે આ ટૂંકમાં આ કરવા જેવું છે, તું કોણ છે એની તપાસ કર. એનીવે, એટલે આ બધું અતિરેક કોઈ બી વસ્તુનો સારો નથી. વાંચશું અને આપણે 21. ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમાત્મનઃ કામ ક્રોધ તથા લોભ તસ્માદેતત્રયં ત્યજેત. અને હે અર્જુન, કામ, ક્રોધ તથા લોભ આ 3 જાતના નરકના દ્વાર આત્માનો નાશ કરનારા, એટલે કે તેને અધોગતિએ લઈ જનારા છે. માટે આ ત્રણેયને ત્યજી દેવા જોઈએ. હવે ગુરુજીએ અહીંયા એમ લખ્યું છે એમની ગીતામાં કે નીચલા જે 3 ચક્રો છે તે આ 3 દ્વાર છે. એટલે કોક્સિજિયલ છે તે તમારું કામ છે, દુર્યોધનનું ચક્ર. પછી ઉપર દુશાસનનું ચક્ર છે સેક્રલ, અને તેની ઉપર છે તે મણિપુરમાં લોભનું ચક્ર છે, એટલે રાગ અને દ્વેષનું.
કર્ણ અને વિકર્ણ, અને તે દરેકની સામે એક એક યોદ્ધા છે, એને પ્રતિપક્ષ ભાવના જેને કહી શકો. એટલે જો અતિશય લોભ હોય તો એને માટે કર્ણના જ પાત્રમાં એનો કિમિયો બતાવેલો છે કે દાનેશ્વરી હતો. તો લોભની પ્રતિપક્ષ ભાવના શું થશે? દાન. એટલે તમારો જે સંગ્રહખોરીની વૃત્તિ છે એનો ઈલાજ એ પાત્રની સામે આપેલો છે, અને અર્જુનને એની સામે મૂકેલો છે એ જગ્યાએ, કે જે પરમ તપ એટલે તપસ્વી યોદ્ધા છે, અને તપ કરીને એણે બધા વરદાનો મેળવેલા છે આની આ વૃત્તિની સામે લડવા માટે. અને આગલા 2 ચક્રોમાં દમ અને શમ તરીકે, એટલે ઇન્દ્રિય નિગ્રહથી કામનાઓને વશમાં કરી, ઇન્દ્રિય ઉપર, કારણ કે પહેલું તો ઇન્દ્રિયો દ્વારથી જ આપણા વિષયો પ્રવેશે, એટલે ત્યાંથી આપણી મગજમારી ચાલુ થાય, ત્યાંથી આપણું પતન જો થવાનું હોય તો. એટલે પહેલું તો ત્યાં તમે માઇન્ડફુલ હો કાયમ, પેલા સમુદ્ર જેવું કંઈ કચરું આવે કે ફેંકી વાતનો નિકાલ તે જ ઘડીએ, અને તેનાથી આગળ વધારે મગજમાં જાય, મનમાં પ્રવેશે તો મનનો નિગ્રહ કરવાનો. તો તે મનોનિગ્રહનું નામ શમ છે. શમ ઇઝ અ ટેકનિકલ ટર્મ. એટલે ગુરુજી આ બધી ટર્મિનોલોજી ગુરુજીની ગીતામાં, પ્રણવ ગીતામાં અને લહેરી માસીમાં બધી જગ્યાએ એક જ એના ભાવાર્થો આપેલા છે, સેમ. દમ, શમ, તિતિક્ષા. એટલે અર્જુનને તિતિક્ષા ગણે છે, બધું સહન કરી લેવું. સહન કરવાથી શું થાય કે ઠંડી સહન નહીં થતી હોય તો પછી હું ઘરમાં ભરાઈ રહું, દાખલા તરીકે. પણ તિતિક્ષાની થોડી ઘણી બી હોય તો કે કંઈ નહીં, આપણે ચાલો બહાર નીકળી જવું છે. પેલો દોડવા વાળો હોય, પ્રેક્ટિસ કરતો હોય, તે ઠંડી હોય, ગરમી હોય, વરસાદ હોય, બહાર નીકળી જાય કે નહીં. સામાન્ય સાધક બી આ બધું તિતિક્ષા કરવી પડતી હોય છે. તો પછી આ સાધનામાં તો તિતિક્ષા થોડી ઘણી નહીં કરે તો એ આગળ વધી શકે નહીં. એટલે તપસ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાનાની ક્રિયાયોગ, તેમાં જે તપ છે એટલે જ તિતિક્ષા. ઠંડા અને ગરમ સ્પર્શો છે તે આવશે જ, અને એ જે આવવા જવા વાળા છે એને તું સહન કરી લે, એ બીજા અધ્યાયમાં ભગવાને કહી દીધેલું. આગમાપાયિનાહ અનિત્યાહ તામ તિતિક્ષસ્વ ભારત, એવું અર્જુનને કહી દીધું. એટલે આ બધા પ્રતિપક્ષ ભાવના છે. હાઉ ટુ કોન્કર ઈચ પ્રોબ્લેમ, 3 આ મુખ્ય છે તેને, બરાબર છે ને. એટલે ઇન્દ્રિય નિગ્રહ એ પ્રાઇમરી એનો એ છે. હવે જો આપણે અધ્યાય 3માં જરાક ભગવાને આને વધારે સારી રીતે 2 એંગલથી સમજાવેલું છે. સામાન્ય રીતે બધા સાધકો દમ, શમ, યમ, નિયમ પર આવીને અટકી જાય, પણ અહીંયા ભગવાને બહુ અજોડ ઉપાય બતાવેલો છે કે જેના ઉપર બહુ લોકોનું બહુ ધ્યાન જશે નહીં. પાનું છે 37 શ્લોક નંબર છે, અધ્યાય 3 શ્લોક 37. અધ્યાય 3 શ્લોક 37, પાનું 93 મળી ગયું. ભગવાન એમ કે છે, પરાણે પાપ કરાવવામાં કામરૂપ હેતુનું કથન. એ અર્જુને એના આગલા શ્લોકમાં 36માં સવાલ પૂછ્યો. અર્જુને પૂછ્યું, હે કૃષ્ણ, તો આ પછી આ માણસ પોતે ન ઈચ્છતો હોવા છતાં, ઘણીવાર પોતે ઈચ્છતો નથી હોતો. ઘણા સારા સાધકો છે આપણામાં કે ઈચ્છતા નથી કે આમાં પડે જંજાળમાં. પોતે ન ઈચ્છતો હોવા છતાં પરાણે જોડ્યો હોય તેમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે? એ $1 મિલિયન ક્વેશ્ચન. આપણા બધાનો સવાલ છે. આ કોઈ દુર્યોધનની વાત નથી, આપણા સૌની વાત છે કે આ બહુ મુદ્દાનો સવાલ એને પૂછ્યો. તો ભગવાન કે છે, ભગવાન વાચ કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ. આ રજોગુણની પેદાશ છે. મહાશનો બહુ ખાઉધરો છે. મહાપાપમાં પાપીમાં પાપી તો એ જ છે. દુર્યોધન પાપી નથી, આ મૂળમાં રજોગુણ છે બધાને. વિધિ એનમ, એને જાણ. ઇહ વૈરિણમ, આ મોટામાં મોટો વેરી હોય તો આ જ છે. સી આ મહાભારતના દુર્યોધનની સામેના વોરની વાત જ નથી, તમારી અંદરની કામનાઓની સામેના વોરની જ વાત છે. પહેલા જ 3જા જ અધ્યાયમાં વાતની ચોખવટ થઈ ચૂકેલી છે. ધીસ ઇઝ યોર ઇન્ટરનલ વોર. ધીસ ઇઝ નથિંગ ટુ ડુ વિથ ધી વાર્તા.
વાર્તાની પાછળ પછી ખોટા ખોટા સવાલ કરીને ગૂંચવવાના નહીં શ્રોતાને ને વક્તાને. ધીસ ઇઝ યોર ઇન્ટરનલ વોર. ઇટ ઇઝ સો સિમ્પલ. વિધિ એનમી હે વૈરીને આ વેરીને જાણ. દુર્યોધનની વાત તો બધી ઠીક છે કે એણે આમ કરેલું ને તેમ કરેલું ને આટલા પાપ કરેલા. પાપનું મૂળ શું છે? આ છે, આ વેરીને જાણ. પછી કે છે કે ધૂમે ન આવરીએ તો વહની. આ અગ્નિની આજુબાજુ ધુમાડો હોય છે. આદર્શો અમલે ન ચર. આપણો અરીસો જો ધૂળથી છવાયેલો હોય તો આપણું મોઢું દેખાય, આપણું સાચું સ્વરૂપ આપણને દેખાય નહીં. આલ્બેન આવૃત તો ગર્ભની આજુબાજુ જ્યાં સુધી પેલું આવરણ હોય છે ત્યાં સુધી ખાલી યુએસજીમાં જ દેખાય ગર્ભ, બાકી દેખાય આવરણ આવી ગયેલું હોય. તથા તેના ઇદમ આવૃતમ. તે જ રીતે આ જ્ઞાન, આત્માનું જે આ વિજ્ઞાન છે, આ વિવેક છે, એ વિવેક જ્ઞાન કોના વડે આવૃત છે? અજ્ઞાન વડે વાપરે. કેવું અજ્ઞાન? જે પેલા વિરોચનને જેવું અજ્ઞાન હતું તેવું, કે હું કોણ છું એ સવાલનો જવાબ એ નથી ખબર. ગ્રીસમાં એક મોટી જગ્યા છે જ્યાં લોકો પોતાની અધૂરી કામનાઓ માટે બાધા લેવા જાય. આપણે અહીંયા બાધા સંતોષીમાંની બાધા, વડની ઝાડ પાસે એક એમ પેલું બાંધી આવે, પછી એમ કે જે માનેલું હોય તે થઈ જાય, એવું હોય ને. બધી કોઈ દેરી પાસે કોઈ બાધા આખરી બધી એવી એક જગ્યા ઓરેકલ કરીને. ઓરેકલ એ ત્યાં એવું કે ઉપર જતાની સાથે જ લખેલું છે, નો થાઈ સેલ્ફ. નોબડી રીડ્સ ઇટ. આત્માને જાણો. સો વોટ ઇઝ ધ પર્સન હુ ઇઝ ગોઈંગ ઇઝ હંડ્રેડ્સ ઓફ ડિમાન્ડ્સ, હંડ્રેડ્સ ઓફ કામનાસ. મારો છોકરો પાસ થઈ જશે કે નહીં, મારા છોકરાના લગ્ન થઈ જશે કે નહીં, છોકરીના લગ્ન થઈ જશે કે નહીં. Thousands of unanswered questions. But what is the most important question? Who am I? હું કોણ છું? મારું સાચું સ્વરૂપ શું છે? નો થાય સેલ્ફ ઉપર લખેલું છે મોટા અક્ષરે. દર વર્ષે કરોડોની સંખ્યામાં વિઝિટરો જતા હશે ગ્રીસમાં. બધા આત્માનમ વિધિ વાંચીને પાછા આવે. તમ વિધિ પરિપ્રશ્ને ગુરુની પાસે જઈને, સંતની પાસે જઈને, સદમિત્રની પાસે જઈને સવાલ પૂછ, તો એ તને સમજાવશે અને સાચું જ્ઞાન આપશે. આવી ગયું કે નહીં? ત્રીજા અધ્યાયમાં, ચોથા અધ્યાયમાં સંતની સેવા કર અને સંતને પૂછ કે આત્મા કોણ, હું કોણ. પરિપ્રશ્ને સેવયા, પરિપ્રશ્ને સેવયા, સેવા સાથે. એટલા બધા વર્ષ એ રહે એના સંગાતમાં, ત્યારે એ નહીં બોલે તો બી અંદર ટ્રાન્સફર થતું જ જાય, ડાઉનલોડ થતું જ જાય તમારી અંદર. એના વ્યવહારથી, એની લિવિંગથી, એની લિવિંગ એ જોઈને શીખતો જાય કે જીવવું તો આની જેમ જીવવું જોઈએ. હી હેઝ નોટ ટુ લેક્ચર ફોર ધેટ. ખાલી મૌન રહે દક્ષિણામૂર્તિની જેમ, તો મૌનમ વ્યાખ્યા થઈ જાય એની. એનું મૌન જ વ્યાખ્યા થઈ જાય. રમણ મહર્ષિ કંઈ બોલતા નહોતા. અંદર સાધક પ્રવેશે રમણાશ્રમમાં એટલે શાંત પડી જાય. હજી મનની અંદરના બધા કોલાહલ સમી જાય, જાણે કે કોઈ છે તે કામ્પોસની એક ગોળી આપી દીધી હોય, પિન ડ્રોપ સાયલન્સ. એનું વાતાવરણ એવું થઈ જાય. યુ હેવ ટુ જસ્ટ લીવ વિથ ધીસ સચ સેઇન્ટ્સ, ઇઝન્ટ ઇટ? ગુરુજીની સાથે જે લોકો છે કેટલા બધા ભાગ્યશાળી. જે લોકો ત્યાં આશ્રમમાં ગયા છે કે અહીંના આશ્રમમાં કે અહીંયા આગળ આપણે કીપ સાયલન્સ, સ્ટીલનેસ. વાતાવરણના અણુમાં સ્ટીલનેસના વાઇબ્રેશન પચી ગયેલા હોય, તમને સ્પર્શી જાય. સો સેક્રેડ. યુ નોટ ટુ આસ્ક એનીથિંગ રિયલી. A top level sadhak will not have to ask anything. His questions will be answered without asking. So many times we will feel કે સાલું કંઈ આપણે પૂછ્યું ને બધા જવાબ આવી ગયા. Consciousness is one. That is why there is only one consciousness.
So consciousness is speaking and consciousness is listening, and the answers are solved without asking your questions. Sometimes you feel, okay, what is this? All my queries are answered. There is some higher power. હવે આના પછીનો શ્લોક ત્યાં આગળ એવો લખેલો છે કે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ આ કામ ક્રોધવાનું રહેઠાણ કહેવાય છે. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ એટલે ઇન્દ્રિયો માટે દમ, મન માટે શમ અને બુદ્ધિ માટે વિવેક. આ ત્રણ જેનું રહેઠાણ હોય તો આ ત્રણ સાધનની જરૂર પડે કે નહીં? તસ્માત ઇન્દ્રિયાણી આદવ નિયમ્ય એટલે ઇન્દ્રિયોને પહેલું નિયમન કરે એટલે દમ પહેલા જોઈએ. એટલે નકુળ ને સહદેવની પહેલા જરૂર પડે, પછી અર્જુનની જરૂર પડે, પછી ભીમની જરૂર પડે એટલે પ્રાણાયામ, પછી યુધિષ્ઠિર એટલે ડિવાઇન ડિસ્ક્રિમિનેટિવ પાવર વિવેક, અને પછી એની ઉપર સમાધાન કૃષ્ણ ભગવાન એટલે ધી ઇન્ટ્યુટિવ વનનેસ વિથ ધ લાઈફ. યુ આર ઓલવેઝ વન વિથ ધ વન લાઈફ બિહાઇન્ડ ઓલ લાઈફ ફોર્મ્સ. ધીસ ઇન્ટ્યુટિવ વનનેસ ઇઝ નોન એ સમાધાન. અને એ બધા માટે શ્રદ્ધા જોઈએ. કોનામાં શ્રદ્ધા જોઈએ? શાસ્ત્રમાં, ગીતામાં જે કહેલું છે તે બરાબર છે એને ધીમે ધીમે ખાતરી થતી જાય કે હજુ સુધીમાં કૃષ્ણ ભગવાને કહેલી વસ્તુ બરાબર આપણી જોડે રેઝોનન્સ થાય છે, અને ગુરુજીએ આની જે કોમેન્ટ્રી આપેલી છે તે બરાબર આપણે હૃદયમાં ઉતરી જાય છે. એટલે ગુરુ અને શાસ્ત્રમાં શ્રદ્ધા. 6 સંપત્તિ જોઈએ: મુમુક્ષુત્વ, તીવ્ર ઈચ્છા છૂટવાની, ફ્રીડમ, વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ. ષટ સંપત્તિમાં દમ, શમ, તિતિક્ષા, પછી શું આવશે? ઉપરતિ. રતિ એટલે બહારના વિષયો તરફ ભાગવાની જે આપણી સામાન્ય સ્વાભાવિક વૃત્તિ છે તે. અને ઉપરતિ એટલે તમારો જ્યારે પ્રાણાયામ કરવા માંડો ત્યારે સ્વાભાવિક તમારો જે પ્રત્યાહાર ચાલુ થાય. ગઈ વખતે મેં એ વાતો કરી છે તમને કે તમે ઇવન શવાસનમાં બી સૂતેલા હો તો ધીમે ધીમે તમે તમારા પગમાંથી ઉપર, સાથળમાં, પછી ઉપર હાથમાંથી અંદર, એમ તમારા જાણે કે ખાલી ચડતી હોય એવું થઈને બધું રિલેક્સ થઈ જાય. એટલું બધું ટોટલી રિલેક્સ થઈ જાય કે તમારો પ્રાણ છે તે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં, મધ્ય નાડીમાં, સ્પાઇનલ કોર્ડમાં, સેરિબ્રો સ્પાઇનલ એક્સિસમાં આવે. ધીસ ઇઝ પ્રત્યાહાર ઓર ઉપરતિ. ધીસ હેપન્સ because there is magnetization of the spine. The upper pole becomes north and lower poles south pole. So there is a natural pratyahar. It's a natural thing. See, પહેલા 3 સ્ટેપ જો તમે ગુરુમાં શ્રદ્ધા રાખીને કરો તો બાકીનાનો અનુભવ તમને આપોઆપ થતો જાય. ધેન એવરીથિંગ સ્ટાર્ટ હેપનિંગ. જેમ પેલા કોઈ આપણા વાયએસએસના સંત કોઈ હિમાલયમાં ગયેલા ને ત્યાં કોઈ મેગ્નેટિક પહાડ પર ગયા, પછી એમ કે તમે એને પેલા ગિયરમાં નાખી દો ન્યુટ્રલમાં તો આપોઆપ ઉપર ચાલી જાય ગાડી. તમે સમથિંગ લાઈક ધેટ હેપન્સ because of the magnetization. Everything becomes sahaj. So it becomes a sahaj yoga. You have not to do it. એક બહુ સારા સાધકનો કાલે સવાલ આવેલો હતો કે મને આવો અનુભવ થયો કે પહેલાં બધું રિલેક્સ થઈ ગયું, પગ, ફૂટ, કાફ. પહેલાં ઓમકારની સાધના કરી બેસીને, પછી આ રીતે ધીમે ધીમે શવાસનમાં સૂતા, પછી લગભગ 30 મિનિટ સુધી શૂન્ય થઈ ગયું. અને કહે છે કે આઈ વોઝ ટોટલી અવેક, આઈ વોઝ નોટ સ્લીપિંગ. 30 મિનિટ્સ ઇટ હેપન્સ. પછી કે હવે આવું પાછું થાય નહીં તો શું? યુ કેન નેવર ટ્રાય ધેટ. It will happen by itself by Guru Krupa. Never try it. Don't anticipate. You will get attached to it. It is coming and it is going. And you are the witness of even coming and going. Samadhi.
યુ ગેટ ધીસ પોઈન્ટ? જે સબીજ સમાધિઓ છે તેના રૂપક ગીતાની અંદર 2 છે. વિરાટ રાજાને સમાધિ, લોઅર સમાધિ છે, અને ત્રયમ એકત્ર સંયમ, ધારણા ધ્યાન સમાધિ, એટલે બીજું સમાધિનું રૂપક આપેલું છે અભિમન્યુ. અને બંને લડાઈમાં મરી જાય છે. યુ ગેટ માય પોઈન્ટ? ધેટ ઇઝ નોટ યોર ફાઇનલ થિંગ્સ. What is final? It is always you. Tattvamasi ityadi lakshyam. You are that. Whether you know it or you don't know it, you are that. Before samadhi, you were that. But you are not knowing it. In the sleep daily, you were going there. છંદોકેમાં આવી ગયું, આપણે પહેલા જ જોઈ ગયા. અહર અહર બ્રહ્મ નયતિ ઊંઘમાં. સ્વમ અપિતિ ઇતિ સ્વપિતિ. સ્વપિતિ એટલે સુપ્તિ, સુપ્તિ, સુષુપ્તિ, એટલે સંસ્કૃતમાં સ્વમ અપિતિ. સ્વમ એટલે પોતે, પોતાને મેળવી લે છે. આત્માનમ, આત્મના, આત્મા વડે આત્મામાં પ્રવિષ્ટ થઈ જાય છે રાતે રોજ ઊંઘમાં. એટલે કોઈ પણ સાધન વગર, શરીર વગર, બહારની કોઈ બી વસ્તુની અપેક્ષા વગર તમને પરમ શાંતિનો અનુભવ થાય છે. કેન્સરના રોગીને કેન્સર છે એ બી ખબર નથી રહેતી. યુ બીકમ ધેટ ડેલી. અનુભવની ખામી નથી, અન્ડરસ્ટેન્ડિંગની ખામી છે. અનુભવ તો રોજ થાય છે, ભગવાન રોજ આપે છે તમને, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિનો. એટલે આવવા જવાવાળી સમાધિમાં બી અટેચ નહીં થઈ જતા. ઇટ કમ્સ એન્ડ ગોઝ એન્ડ યુ ધી દ્રષ્ટા, ધી કુટસ્થ ચૈતન્ય વોઝ, ઇઝ એન્ડ ઓલવેઝ બી. ત્રણે કાળમાં રહે એવું સત્ય તમે છો. યુ આર ધેટ કોન્શિયસનેસ which was witnessing even the samadhi, before samadhi and after samadhi when you came out. You were that consciousness which is an eternal now. જે ઇટરનલ નાવની ગુરુજી વાત કરે છે તે વિટનેસ ઓફ કમિંગ એન્ડ ગોઈંગ ઓફ ઇવન સવિકલ્પ સમાધિ. રિમેમ્બર ધીસ. ઇફ યુ ડોન્ટ રિમેમ્બર ધીસ, સમાધિ પછી બી તમે વધારે દુઃખી થશો. કોઈ મહાત્મા કહે છે કે પછી એ ન અનુભવ થવાને લીધે હજારો વીંછીના જેવા ડંખનો અનુભવ થયો મને. then what use is that experience? If after that experience તું ગાંડા જેવો થઈ જાય કે હવે પાછો ક્યારે અનુભવ થશે, તો પછી એ સમાધિએ તને સુખ આપ્યું કે દુઃખ આપ્યું? આઇન્સ્ટાઈન એ કોઈને 1922માં કોઈ એના વેઇટરને કોઈ હોટલમાં જાપાનમાં લેક્ચર આપવા ગયેલા એમની રિલેટિવિટીની થિયરી પછી તે ટીપ માગી પેલા તે એને ચિઠ્ઠી પર 2 વસ્તુ લખ્યા પેલી, તેમાંની હેપીનેસનો રસ્તો. તો કે હેપીનેસ ઇઝ નોટ એચિવિંગ સક્સેસ ઓર એની અચીવમેન્ટ, વેલ્થ, હેલ્થ or this what I have achieved. તો શાંતિ અને સંતોષમાં. અને એ વખતે એણે કહ્યું કે આ સાચવી રાખે તો આના બહુ પૈસા આવે છે. એણે $8,000 વેચી દીધું. અને હમણાં કહે છે કે છાપામાં આવ્યું કે ઇટ વોઝ સોલ્ડ એટ સમ ફેન્ટાસ્ટિક $1.56 million કે એ લખાણ. ગયા વખતે મેં સંતોષ ને શાંતિની વાત કરી, યાદ છે તમને લોકોને? પાતંજલ યોગીએ લખેલું છે કે સંતોષાત ઉત્તમ સુખ. તો સમાધિનું સુખ જો તમને સંતોષને બદલે ભડભડતા અસંતોષનો જો યાદ આવે છે અષ્ટાવક્ર બેન? અષ્ટાવક્ર સાંભળો છો તે? તારો જો કોઈ ખોડ મોટામાં મોટી હોય તો તું સમાધિની પાછળ પડેલું છે. હવે અષ્ટાવક્ર વાંચજો પાછી. આવું આવે છે, વાંચેલું ને? આવે છે આવું કંઈ? અંકુરભાઈને ખબર છે.
જ્યાં સંતોષનો નિયમ જો ભૂલી જશો તમે, જો સંતોષને એ લોકોએ નિયમમાં બી લીધેલો છે ને સંતોષને ક્રિયાયોગમાં બી લીધેલો છે પાતંજલિએ. ઇઝન્ટ ઇટ? એટલીસ્ટ નિયમમાં તો લીધેલો જ છે ને. શૌચ સંતોષ નિયમમાં તો ખરો જ. નિયમ એટલે શું? સાર્વભૌમ મહાવ્રત. કોઈ પણ દેશ કોઈ પણ કાળમાં જે વ્રત કરવાનું હોય એને સાર્વભૌમ મહાવ્રત કહેવામાં આવે છે. અંડર એની સર્કમસ્ટન્સીસ સંતોષ નહીં છોડવાનો. હવે મને સમાધિનો અનુભવ થયો, હવે નહીં થાય તો દુખી 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 દુખી. થિંક અબાઉટ ઇટ. એટલે મહાભારતના યુદ્ધમાં વિરાટ મરી જાય છે. એટલે અભિમન્યુ જાય છે. જ્યાં સુધી નિર્બીજ નિર્વિકલ્પ અસંપ્રજ્ઞાત સમાધિ ન થાય કે જ્યારે બધી કામનાઓનો ત્યાગ થાય, ત્યાં સુધી ચક્કર છૂટતા નથી. પ્રજાહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટઃ સ્થિત પ્રજ્ઞઃ તદુચ્યતે. થિંક અબાઉટ ઇટ. સર્વ કામનાઓને પ્રકર્ષેણ જહાતી છોડી દે. સર્વ કામનાઓ ત્યારે શું થાય? આત્મની એવ આત્મના તુષ્ટ. આત્મા વડે આત્મામાં જ સંતુષ્ટ આશુતોષ શંકર ભગવાન થઈ જાય. અને ત્યારે શું થાય? એની પ્રજ્ઞા સ્થિર થઈ જાય, એની ચેતના સ્થિર થઈ જાય, એ કુટસ્થ ચૈતન્યમાં સ્થિર થઈ જાય. ડિવાઇન ડિસ્ક્રિમિનેટિવ પાવર એનો જાગી જાય. પ્રજ્ઞા ઋતંભરા પ્રજ્ઞા થઈ જાય. તે વખતે એની મેન્ટાલિટી એકદમ ક્લિયર કટ થઈ જાય. વોટ હી વોન્ટ્સ વિથ વોટ હી ડઝન્ટ વોન્ટ. વેરી વેરી ક્લિયર. આઈ ડોન્ટ વોન્ટ ધીસ. ધીસ ઇઝ ઓલ એફિમેરલ. હમણાં આવે છે ને હમણાં જાય છે. એટલે એ ડોલર હોય કે સમાધિ હોય, જો આવવાને જવા વાળું હોય તો એનું જરાક મૂલ્યાંકન કરતા શીખજો. કેમ ભૂપેન્દ્રભાઈ? આવી તો કેટલી બધી સમાધિ આવી ગઈ, ખરું ને? ટેલ અસ સમથિંગ. એમ આઈ રાઈટ? રાઈટ રાઈટ 100%. બધી આવવાને જવાવાળી છે. જ્યારે આવવાને જવાવાળી નથી એ દુનિયા જુદી છે. થેન્ક યુ. હવે ભગવાને $1 મિલિયન ની વાત કરેલી છે કે દમ શમ વગેરે તો ભઈલા બરાબર છે, પણ તો બી પાછો વિશ્વામિત્ર બી નીચે ખાડામાં પડે 1000 વર્ષ પછી. તો કંઈક એવું ભગવાન બતાવો કે જરાક કંઈક વધારે વેલ્યુ વાળું હોય કંઈ. તો કે સારું ઊભો રહ્યો. ઇન્દ્રિયાણી પરાણી આહુ 42મો શ્લોક. ઇન્દ્રિયો પર છે કોનાથી? બહારના વિષયોથી. બહારના વિષયો જે પંચભૂતાત્મક છે, જેમ કે કેરી બહુ ભાવે છે, છૂટતી નથી, ડાયાબિટીસ હોય તો બી. તો ઇન્દ્રિયાણી પરાણી આવું એટલે એની ઉપર જીભ ઇન્દ્રિય, અથવા તો આંખને કેરીનો આકાર બહુ ગમ્યો તો આંખની એ પેલાની ઉપર આંખ, અને આંખની ઉપર ઇન્દ્રિયેભ્ય પરમ મન, એના ઉપર મન છે. એટલે પેલો જે પ્રખ્યાત જે રથ છે તેમાં જે ઘોડાઓ છે તે ઇન્દ્રિયો છે, પછી જે લગામ છે તે મન છે. બરાબર છે ને? મન પ્રગ્રહવાન, જેનો જે ગ્રહણ ઇન્દ્રિયોને પકડી રાખે તે, અને એની ઉપર બુદ્ધિમ તો સારથીમ વિદ્ધિ. તો અહીંયા શું વાગે છે? પરમ મના મનસસ્તુ પરા બુદ્ધિ. એટલે આ સારથી છે તે પેલા કરતા ઊંચો છે. અને બુદ્ધે હે પરતસ્તુ સહ, જે પેલું તારું વિટનેસ કોન્શિયસનેસ છે, તારો જે અંતિમ દ્રષ્ટા છે, કે આ બહારને જોવાવાળી આંખ, આંખમાં કચરું પડ્યું તો એને જોવાવાળું મન, કે ઓ કંઈક ગડબડ છે આજે આંખમાં, કે મોતિયો આવવા લાગ્યો, કેમ ઝાંખું દેખાય છે આજકાલ, ચાલો ડાક્ટરને તાજીને બતાવીએ. તો આંખને જોવાવાળું કોણ? મન. પણ આ એમ કે કાલે સારું હતું એના કરતાં આજે વધારે બગડ્યું, હવે વધારે બગડ્યું, અને હવે તો એક આંખે નથી દેખાતું, એક આંખે દેખાય છે, માટે આ તો મોતિયો જોવો જોઈએ. તો આ કોણ નક્કી કરે? બુદ્ધિ. હાયર 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 સારથી સાચા ખોટા નિર્ણય લેવડાવે, વિવેક બુદ્ધિ. અને એનાથી વધારે હાયર હાઈએસ્ટ
ચૈતન્યમાં આત્મા. સહ એટલે ધેટ, કુટસ્થ ચૈતન્ય, સાક્ષી ચૈતન્ય, ધેટ યુ આર. એને શરણે જા, એને પ્રેમ કર, એને રતિ કર. યસ્તુ આત્મરતિ એવ આત્મતૃપ્તસ્ય માનવ આત્મનિએવ સંતુષ્ટ તસ્ય કાર્યમ ન વિદ્યતે. આનો આ જ શ્લોક પાછો બીજી રીતે આવ્યો, જુઓ ગીતામાં. ધેર ઇઝ અનધર વે હી હેઝ પુટ ઇટ. એને માટે કંઈ કરવાનું જ રહેતું નથી બાકી. હી હેઝ ડન એવરીથિંગ. એની ક્રિયા સમાપ્ત, પરાર અવસ્થા આવી ગઈ એની. યુ ગેટ માય પોઈન્ટ? ધીસ ઇઝ $1 million. કોઈ જ્યારે બીજા અધ્યાયમાં ભગવાન કહે છે કે કોઈ ઉપવાસ કરે બહુ બધા, સુકાઈ જાય જૈન મુનિઓની જેમ, તો બધા વિષયો ક્ષીણ થઈ જાય, વિષયોનો રસ ક્ષીણ થઈ જાય, એને વૈરાગ્ય આવી જાય. પણ જેવું એ ખાવા માંડે કે એ સબીજ સમાધિ હતી તે પાછી બીજ પાછા ઉગીને હતો તેવો ને તેવો મુનિ થઈ જાય પાછો. તો ત્યાં ભગવાને શું કહ્યું ખબર છે? પરમ દ્રષ્ટવા નિવર્તતે. આ રસ છે તે રસનો બી જે પરમ રસેશ્વર છે, એ રસેશ્વર ભગવાન કૃષ્ણને જોયા પછી જ તમારી બધી વાસનાઓ અને કામનાઓ શાંત થાય. જ્યાં સુધી આત્મરતિ થઈને આત્મામાં તૃપ્ત થઈને આત્મામાં જ સંતોષ તારો નહીં થાય દ્રઢ લગી, ત્યાં સુધી તું બહાર ભાગવાનો જ છે. આ બધા મલમપટ્ટા છે, મેટાસિન ને ક્રોસિન છે. આ તાત્કાલિક દુખાવો જતો રહેશે પણ પાછો આવશે. આ બધી સબીજ સમાધિઓ છે. જ્યાં સુધી નિર્બીજ નહીં થાય, કામના વાસના સમૂળકી જતી નહીં રહે, ત્યાં સુધી ઉર્ધ્વ મૂળ જ્યાં સુધી છેદી નહીં કાઢે ત્યાં સુધી અસંગ શસ્ત્રેના દ્રઢે ન ચિત્વા, ત્યાં સુધી પાછું મૂળ્યું. અમારા ઘરની પીછવાડે બીજ પર એક પીપળો ઉગી નીકળેલો હતો. પછી એને પેલો આવે તો માળી કાપી જાય, માળી કાપી જાય ને એમ 5 વર્ષ સુધી પાછો પીલો કાઢ્યા જ કરે. એટલી બધી એની અંદરની જીવન શક્તિ એટલી બધી મજબૂત હોય કે ભીતની અંદર એના મોડિયા ચાલી જાય. એટલે ભગવાન કહે છે કે આ ઉર્ધ્વ મૂળ જે પીપળો છે એને જો તારે કાપવો હોય, ફરી ફરી ઉગતો બંધ કરવો હોય, દ્રઢ વૈરાગ્યથી અસંગ શસ્ત્રને દ્રઢ નથી, મૂળ સહિત નિર્બીજ સમાધિ. ઓકે, પાછા મૂળ વિષય પર આવી ગયો. કેટલા વાગ્યા ભાઈ? શું કરું? બંધ કરી દઉં? ઓકે, થેન્ક યુ. બધા આ બાબતમાં સહમત હોય તો કયા પાના પર હતા આપણે ભાઈ? 341. જો આપણે 21માં પર હતા હે ને, ત્રિવિધમ 3 કામ ક્રોધ ને લોભ. જો આમ છે ને ત્યાં આગળ ભગવાને વિધિ એનમ ઇહ વૈરિણમ એક વચનનો શબ્દ પર કરેલો છે. સંસ્કૃતમાં 3 વચનનો ઉપયોગ થાય, બહુવચન, એક વચન ને દ્વિવચન પણ હોય. એટલે 2 હોય ત્યાં દ્વૌ એમ દ્વિવચનનો ઉપયોગ થાય. ત્યાં આગળ દ્વિવચનનો ભગવાને ઉપયોગ નથી કરતો, એક વચનનો ઉપયોગ કરે. વોટ ડઝ ધેટ મીન? યુ નો, આ 3 નથી, એક જ છે. કામ જ, કામના જો તૃપ્ત થઈ જાય તો તે ઘડીએ તમે વિરમી જાઓ. કામના જો અતૃપ્ત થાય તો 2 વસ્તુ થઈ શકે. કાં તો ગુસ્સો આવે પેલા ઉપર, જેના લીધે તમારો કામના અટકી પડેલી છે, એના ઉપર એટલો બધો ગુસ્સો આવે કે નારદ મુનિને એક વખતે એક કન્યા સાથે પ્રેમ થઈ ગયો, રાજકન્યા સાથે. એની કામના થઈ ગઈ અને ભગવાનને એમ થયું કે આ તો મારો પ્રિયમાં પ્રિય ભક્ત પડવાનો હવે નીચે, ત્રિવિધમ નરકસ્ય દ્વારમ તરફ ગતિ ચાલવા નહીં હવે તો શું કરવું. વાંદરા જેવું મોડું બનાવી દીધું એનું. તે પેલી રાજકન્યાએ એને તિરસ્કાર કરી દીધો અને એટલું બધું દુઃખ થયું. એનીબડી કેન અન્ડરસ્ટેન્ડ. પોતાની પ્રિયતામાં નકારી કાઢે તો કેટલું દુઃખ થાય એ સર્વવિદિત છે સાવ. આ બધી જેટલી પણ
ટીવી ને ફિલ્મ બધો આવે છે એનો ટૂંક સાર તો આટલો જ ને કે એકે પસંદ કરીને એકે નહીં પસંદ કરીને પછી એમાંથી થાય તોફાન બધી જાતના. એટલે પેલાને એટલો ગુસ્સો ચડ્યો પ્રિય ભગવાન પર, જેણે નારદ ભક્તિ સૂત્ર લખેલું છે તે, મને જેટલું દુઃખ આપ્યું છે પ્રિયતમાના વિયોગનું એટલું તમને મળવાનું છે. અને એ પછી રામ ને સીતાના વિયોગ તરીકે ફલીભૂત થયું. Point is here applicable. Kam obstructed becomes Krodh. So they are both considered there by Krishna Bhagwan as one only. Vidhi enam iha vairidam. એક જ વૈરી હોય તે રીતે ત્યાં એક વચનની વાત કરવી. અને આ બધાનું મૂળ તો અજ્ઞાન જ છે. જેમ ધુમાડાથી અગ્નિ, જેમ મેલથી દર્પણ, જેમ ગર્ભની આજુબાજુ આલ્બ એનાથી આવરણ આવી જાય, તેવી રીતે આ વિવેક જ્ઞાનની ઉપર પડદો પડી જાય છે. કોનો? અવિવેક, ઇગ્નોરન્સ, અવિદ્યા. વોટ ઇઝ અવિદ્યા? વી હેવ ડિફાઇન્ડ ઇન પાતંજલ યોગ પ્રિવિયસલી કે અનાત્મા શરીરને આત્મા ગણી લેવું, ગંધાતા શરીરને સૂચિ ગણી લેવું. જેને ગમે તેટલું અત્તર લગાવે બીજે દાડે તો ગંધાતું જ થઈ જાય. અનાત્મા અશુચિ દુઃખરૂપ શરીરને સુખરૂપ શુચિ આત્મ સ્વરૂપ માની લેવું વિરોચનની જેમ, એનું નામ અવિદ્યા. ધીસ ઇઝ ધ ડેફિનેશન ઓફ ઇગ્નોરન્સ. તેન ઇદમ આવૃતમ. ધેટ ઇઝ વાય આ કામ ક્રોધ ને લોભના પીલા ફૂટ્યા જ કરે. વાય? ખાટલે ખોડ એક જ, અવિવેક. ને અવિવેકમાંથી જ લેક ઓફ વૈરાગ્ય. ક્ષણ ભંગુરતા નહીં સમજી શકો એના લીધે જ બધું ગરબડ છે. ક્ષણ ભંગુરતા બુદ્ધની જેમ ખબર પડી જાય તો વાર્તા પૂરી થઈ જાય. તસ્માદ એતત્ ત્રયમ ત્યજે, ફરી એને છોડી દો. પ્રજહાતિ સર્વાન કામાન. બીજા અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞા કેમ બનવું તેની વાત આવેલી. હવે 22, 23, 24 એમાં 22 છે શ્રેય સાધનોથી પરમ ગતિની પ્રાપ્તિ. હવે આ 3 થી જે વિમુક્ત થઈ જાય કામ ક્રોધ લોભ, એને માટે એતૈર વિમુક્ત કૌંતેય તમો દ્વારે ત્રિભિર્નરઃ આચરત્યાત્મનઃ શ્રેય તતો યાતિ પરામ ગતિમ. કારણ કે હે કુંતીપુત્ર, આ ત્રણેય નરકના દ્વારોથી છૂટેલો માણસ પોતાનું કલ્યાણ આચરે છે, માટે એ પરમ ગતિને એટલે કે મને પામી જાય છે. એટલે ગુરુજી કહે છે કે આ 3 પર કંટ્રોલ આવે એટલે એનો પ્રાણ ઉર્ધ્વગતિ કરતો થઈ જાય અને સહસ્રા તરફ એના પ્રાણની ગતિ, એટલે પરમ શાંતિ તરફ એની ગતિ થાય અને પરાર અવસ્થા તરફ એની ગતિ સાહજિક ચાલુ થઈ જાય. હવે 23 સહસ્ત્રવિધિ ત્યજી, ઈચ્છાનુસાર કર્મ કરનારની નિંદા. એટલે આવું નહીં કરવાનું એમ. યશાસ્ત્ર વિધિમુત્સૃજ્ય વર્તતે કામકારતઃ ન સ સિદ્ધિમવાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિમ. એટલે આ ગીતા શાસ્ત્ર આપણી પાસે છે. આપણે કંઈ બધું વેદ વાંચવા જવાના નથી. એટલે આપણે ગીતા માતામાં જે વિધિ નિષેધ કરેલા હોય એને શ્રદ્ધાપૂર્વક આપણે એમ કરીએ તો જ આપણું શ્રેય થાય. એટલે શ્રેય અને પ્રેય 2 માર્ગ છે. પ્રેય છે તે આસુરી માર્ગ છે, શ્રેય છે તે દેવનો માર્ગ છે. એટલે આપણે જો ગીતાજીની આજ્ઞા પ્રમાણે, ગુરુજીની આજ્ઞા પ્રમાણે, શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે શ્રદ્ધાપૂર્વક વર્તીએ તો આપણું શ્રેય થાય છે, પરમ શ્રેય થાય છે.
એટલે પરાગતિ થાય છે, એટલે મોક્ષ ગતિ થાય છે. બરાબર? એટલે એમાં ગુજરાતી શું આપેલું છે? જે માણસ શાસ્ત્રવિધિ છોડીને પોતાની ઈચ્છા પ્રમાણે મનમાન્યું આચરણ કરે છે એ ન તો સિદ્ધિને પામે છે, ન પરમગતિને કે ન સુખને. એટલે ઇવન આ લોકના સુખ બી નથી મળતા એને, કારણ કે આ બધું જ તમારી ઇવન પ્રોફેશનલ સિદ્ધિ જોઈતી હોય તો બી અમુક પ્રમાણમાં તો તમારે યમ નિયમનું પાલન કરવું જ પડે. વિદ્યાર્થી જો પ્રથમ આવવા માગતો હોય તો બી એણે યમ નિયમનું પાલન કરીને અભ્યાસની પાછળ જ લાગવું પડે. પોતાનું જે ધ્યેય એની પાછળ તો લાગવું જ પડે. એ માટે બીજું બધું છોડવું ત્યજે તો આવવું જ પડે. પેલું બધું 3 વસ્તુ જો ત્યજે નહીં તો એને આ જે દુનિયાવી સુખ છે એ બી મળતું નથી. તો પછી પેલા સુખની તો વાત જ ક્યાં નહીં. બરાબર? પછી શાસ્ત્રાનુકૂળ કર્મ કરવા માટે પ્રેરણા, છેલ્લો શ્લોક છે. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્યાકાર્ય વ્યવસ્થિતૌ જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કર્તુમિર્હસી. આથી તારા માટે આ કર્તવ્ય અને અકર્તવ્યની વ્યવસ્થામાં શાસ્ત્ર જ પ્રમાણ છે. કારણ કે આપણી બુદ્ધિ બહુ ટૂંકી છે, એટલે એ જે કૃષ્ણ ભગવાને કહ્યું હોય, ગુરુજીએ કહ્યું હોય, પાતંજલ મુનિએ કહેલું હોય તે પ્રમાણે કરવામાં જ આપણું શ્રેય છે. એટલે રામકૃષ્ણ કહેતા કે સાધકે શરૂઆતમાં જેમ વડનું છોડ નાનો હોય કે આસોપાલવનો નાનો હોય ત્યારે એની આજુબાજુ તારનું એક પીપળું મૂકી દઈએ છીએ આપણે, જેથી જનાવરો આવીને ચરી નહીં જાય. પણ પછી એ આસોપાલવ કે જે કોઈ વૃક્ષ મોટું થાય સપ્રમાણ પછી એને એ પીપળાની કોઈ જરૂર, એ જે વાળની જરૂર, એટલે યમ નિયમની વાળ શરૂઆતના સાધકોને અત્યંત જરૂરી છે. વિધિ નિષેધની કેટલી બધી જરૂર છે એ રામકૃષ્ણ પરમહંસ આપણને તદ્દન સાદી ભાષામાં લાંબી ટૂંકી ચર્ચામાં પડ્યા વગર કહે છે. હવે આ જગ્યાએ ગુરુજીએ તેમજ પ્રણવાનંદજીએ આમાં જે છે તે, અને પ્રણવાનંદજીએ કહેલું છે એક્ઝેક્ટલી તે જ વસ્તુ ગુરુજીએ કેટલીક કહેલી છે કે આ શાસ્ત્રો એટલા બધા છે કે એ શાસ્ત્રો 4-5 જન્મ બી તમે ખાલી શાસ્ત્રો વાંચ્યા જ કરો ને હું કંઈ કરું નહીં મારી સાધના, તો એ વ્યર્થ છે. બંને વસ્તુ સાથે ચાલવી જોઈએ. શાસ્ત્રની આજ્ઞા તો કરવાની જ છે, સ્વાધ્યાય તો એક જાતની ક્રિયા છે જ, પણ એ પ્રમાણેની ક્રિયા મારે કરવી જોઈએ. એટલે ભગવાને આપેલી સ્વતંત્ર ઈચ્છા શક્તિનો ઉપયોગ કરવો જોઈએ આ બધમાં કે હું આ કરવા માગું છું. નિર્ણય મારો ચોઇસ કે આઈ વોન્ટ ટુ હેવ મુમુક્ષુત્વ. મુમુક્ષુત્વ એ મારી ચોઇસ છે. મારે આમાંથી છૂટવું છે, સ્વતંત્ર થવું છે, પરાધીન નથી રહેવું. ધેટ ઇઝ માય ઈચ્છા શક્તિ. એટલે પરમાત્મા આવેલી ઈચ્છા શક્તિનો સદુપયોગ. જ્ઞાન શક્તિ, સાચું શું ખોટું શું, આત્મા શું અનાત્મા શું, નિત્ય શું અનિત્ય શું, 3 ગુણવાળું શું, પ્રકૃતિ શું, અને 3 ગુણની ઉપર ચૈતન્ય શું, સચ્ચિદાનંદ. સાચા ખોટાની સમજ, જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ, કે આને મેળવવા માટે ગુરુજીએ કહ્યું છે કે આ ક્રિયા કરો. તો એ આપેલી જે વિલ પાવર છે તે મારા વિલ પાવરની પાછળ ગુરુનું વિલ પાવર, મારા વિલ પાવર પાછળ ભગવાનનું વિલ પાવર, એ મને મદદ કરી રહેલું છે. અને એટલે એ મારી ઈચ્છા એની ઈચ્છામાં ભળી જાય તો મારી સ્વતંત્ર ઈચ્છાનો કોઈ સવાલ જ ખરેખર રહેતો નથી. હું જો કૃષ્ણ આત્માની વાંસળી પોલી બની જાઉં તો લેટ હિમ ડુ વોટ હી વોન્ટ્સ ટુ ડુ વિથ થ્રુ મી. ધેટ ઇઝ ધ સરેન્ડર. ઈશ્વર પ્રણિધાન એટલે અલ્ટિમેટલી તો ધેટ. લેટ હિમ ફ્લો થ્રુ મી. When thy song flows through me, let him sing the song of your life. તો એ રીતે તમે ક્રિયાને થવા દો. હું કરું છું એ ભાવનાને લાવ્યા વગર, તો એ ક્રિયા તમને ઉપર ઉર્ધ્વગતિ કરાવતા કરાવતા તમારી અંદર કાશીરાજ એટલે અંતઃપ્રજ્ઞા, ઋતંબરા પ્રજ્ઞાનો જેમ જેમ ઉદ્ભવ થતો જાય તેમ તેમ તમારા પોતાના અનુભવથી જ ખબર પડવા માંડે કે આ હવે પ્રાણાયામ
ને લીધે હવે જો ગુરુજીએ કહેલું છે કે આટલા પ્રાણાયામથી આમ થશે, તો લેટ મી વેઇટ until what happens. Let me be alert and aware and mindful, and let me keep quiet for some time and see what happens. Does it happen? You become still, and in that stillness, જે લો છે ભગવાન ગુરુજીનો કે આમ થવાથી આમ થશે, મેગ્નેટાઇઝ થશે, it will start operating, and someday you will experience real પ્રત્યાહાર શું છે તમને ખબર પડશે, રિયલ ધ્યાન શું તમને ખબર પડશે. It will happen by itself, by the law. It is like a gravitational law. It's like a magnetic law. પેલો જે પહાડનો અનુભવ થયેલો કોઈને તેવો. But for that sometime ભાગી નહીં જવાનું કે ચાલો ક્રિયા પૂરી થઈ, હવે ભાગો, મારે હવે કેટલા વાગે, મારે હવે ઓફિસે જવાનું છે, દુકાને જવાનું છે. કાલે જે સાધકે મને ફોન કર્યો, એ સાધકે શું કર્યું? સાધના કરીને આરામથી સૂઈ ગયા, અને સુવાની શવાસનની અવસ્થામાં જ્યારે પ્રાણ જ્યારે એનો ઓટોમેટિક પાછો આવ્યો, ત્યારે એને પેલું સ્વરૂપ શૂન્યમીવ સમાધિનો અનુભવ થયો કે નહીં? આપણા બધાનો ઉત્સાહ વધારવા માટે આ કેવું ઉત્તમ ઉદાહરણ છે, ખરું કે નહીં? ઇટ હેપન્સ. આપણી અંદર આપણા વર્ગનું હું નામ નથી આપતો, કોન્શિયસ થઈ જાય કોઈ માણસ હું નામ આપું તો. આઈ એમ ટેલિંગ યુ ટ્રુ સ્ટોરી. એટલે ગુરુજીના નિયમો કેટલા અદ્ભુત રીતે કામ કરે છે. આપણી ભૂલ શું થાય છે? સ્ટીલનેસને જે સ્મરણાનંદજી એ વારંવાર કહે છે કે ઉભો રહે, હોંશો કર્યો, થોડી વાર ઉભો રહી જા, કીપ સ્ટીલ, સારું, પછી ઓમ કર્યો, ઉભો રહી જા, સંભળાય છે, શાંતિ છે, આઈ એમ ઓલરેડી પીસફુલ, સો ધેન લિસન, એન્જોય ઇટ. ઉતાવળા નહીં જાય તું, ભાગમભાગ કેમ કરે આગળ? ગણતરી હાની લઈને બેઠો છું? હે, સોદાગર છે કે ગણતરી કરે છે? નિરાંત જ નથી દોસ્ત. તો ગુરુજી કહે છે કે ઇન્ટ્યુશન એટલું વધતું જાય, પ્રણવાનંદજી કહે છે કે ધીમે ધીમે એને 5 તત્વોના વાઇબ્રેશનનો અનુભવ થવા માંડે. એ ખ્યાલ આવે કે આ પૃથ્વી તત્વનું વાઇબ્રેશન છે, કે જેમાં ભ્રમરનાદ આવે છે. પછી એને ખ્યાલ આવે કે આવો રંગ છે એનો. પછી એમ કે આ વાંસળી કૃષ્ણની એનો અવાજ છે, અથવા જળ તત્વ છે એ ખ્યાલ આવે છે, એનો આવો રંગ છે શ્વેત. પછી ઉપર જતા એમ કે આ તો વીણાવાદન, અત્યારે આ તત્વ મારી અંદર ચાલી રહેલું છે. પછી એમ કે આ તો ઘંટારવ થાય છે, આ અનાહત ચક્ર છે. When he becomes so still, then only he can perceive it. Remember, stillness is the fundamental requirement. Total relaxation is the fundamental requirement. Wait, look, listen. That is not doing. તમે દ્રષ્ટાભાવમાં છો. Are you doing something or not doing something? Just look, just listen. What is happening? Is it doing or not doing? It is not doing. So doing is also important. It follows by kriya, paravastha. That is the law. What is the law? क्रिया करो और क्रिया की परावस्था में रहो. Be yourself then. You are that. રોજની પ્રાર્થનામાં શું કહો છો? તત્વમસી ઇત્યાદિ. તું તે છે જ દીકરા. અનુભવ ન થાય તે પહેલા બી તું તે જ હતો, અનુભવ થાય પછી બી તું તે જ છે. It is not something that you are acquiring because of this. ન કર્મણા વર્ધતે ન કનીયસે. કઠોપનિષદ. આ કઈ કર્મથી વધતું નથી કે કર્મથી ઘટતું નથી. આ કર્મથી વધવાની ઘટવાની વસ્તુ નથી. યુ આર ધેટ ઓલરેડી. યુ ગેટ માય પોઈન્ટ? આવરણને દૂર કરી રહેલા છીએ, અરીસાના ઉપરના મેલને. મેલ દૂર કરવાનું કામ તારું છે, પણ દેખાવાનું તો છે જ. પછી એક વખત અરીસો ચોખ્ખો થઈ જાય તો તારું સ્વરૂપ તો તને દેખાવાનું જ છે અંદર. તતઃ ક્ષીયતે પ્રકાશ આવરણ.
પ્રાણાયામને લીધે પ્રકાશની આજુબાજુ ચીમનીનું જે આવરણ છે તત ક્ષીયતે પ્રકાશ આવરણ, ચીમનીનો મેલ નીકળી જાય તો દીવો અંદર તો છે જ, હતો જ પહેલેથી, કંઈ લાવવાનો નથી નવો. ધીસ ઇઝ એ ફંડામેન્ટલ પ્રોબ્લેમ વિથ અસ, રાઈટ. હવે આપણે છાંદોક્ય ઉપનિષદથી વાતો ચાલુ કરેલી હતી. એમાં છાંદોક્ય ઉપનિષદથી આપણે પૂર્ણાહુતિ કરવાના છે. તે પહેલાં એક શ્વેતાશ્વતર ઉપનિષદની વાત કરું કે પ્રકૃતિમાં જેમ આ 5 તત્વોની આપણે વાત કરી, આકાશ તત્વ છેલ્લું, તે દરેકના અમુક નદીના જેવો અવાજ, ધોધનો જેવો અવાજ, મેઘગર્જના જેવો અવાજ, સમુદ્રનાદ જેવો અવાજ, એ બધા તત્વોની ઓળખ છે. તેમ સાધકને ખબર પડે કે અત્યારે આ તત્વ મારી અંદર છે, એવી રીતે સાધકને એ પણ ખબર પડે છે કે કયા ગુણ અત્યારે મારી અંદર છે. તો શ્વેતાશ્વતર ઉપનિષદમાં કહેલું છે કે આ જે છે તે પ્રકૃતિના 3 ગુણ છે, સત્વ, રજસ, તમસ. એમાં સત્વનો શ્વેત ગુણ છે, રંગ છે, રજસનો રક્ત રંગ અને તમસનો કાળો કૃષ્ણ. તો ગુરુજી અહીંયા એમ કે છે, પ્રણવાનંદજી લહેરીમાં છે, 3 ગીતામાં એક વાક્યથી કે સાધક પોતાની અંદર કયો ગુણ છે એ જો ધારે તો કુટસ્થમાં ધ્યાન આવે. જ્યારે સાધક આટલો શાંત, અંતઃપ્રજ્ઞા એટલી કાશીરાજ જે છે, ઇન્ટ્યુઇટિવ વિઝડમ જો આટલું જાગેલું હોય તો તે વખતે એવા સાધકને એને જો જમણા ખૂણાની અંદર કાળો દેખાય દક્ષિણ તરફ તો એ તમોગુણનો ટપકું છે. ત્રિકોણના નીચલા છેડા પર ડાબી બાજુ હોય વામા નાડી છે, એમાં તમને રક્તબિંદુ દેખાય તો તમારું રક્ત અત્યારે વધારે, રજોગુણ વધારે છે. ઉપર જો શ્વેત બિંદુ દેખાય તો તમારો સત્વગુણ અત્યારે વધારે છે. અને પ્રણવાનંદજી કહે છે કે જો એ 3 ત્રિકોણની અંદર કથાદી ત્રિકોણે સહસ્રદલ મંડલે ગુરુ ગીતાની અંદર આવે છે, એ જે ત્રિકોણ અંદર છે એની અંદર મધ્યની અંદર જે બિંદુ છે એ શ્રી બિંદુ છે, જે શ્રી ચક્રની વાતો ચાલે છે તે આજકાલ. તો પ્રણવાનંદજીની ગીતામાં લખેલું કે જ્યારે બેલેન્સ થઈ જાય છે 3 ગુણ, સામ્યાવસ્થામાં આવી જાય છે, ત્યારે એ ત્રિગુણાતીત શ્રી બિંદુ એની અંદર પ્રગટ થાય. આવી બધી ઊંચી વાતો ગુરુજીએ લખેલી છે. એટલે આપણે આ આપણો ઉત્સાહ વધારવા માટે છે કે ઘટાડવા માટે છે? લાભ લેવાનો એનો, એનાથી ગભરાવાનું. એ આમાં આપેલું હોય તો વાંચીએ આપણે, જરા ખોલો ને શ્લોક. આ છેલ્લો શ્લોક. હા, શ્રી બિંદુનો રંગ કેવો હોય? મારા અનુભવમાં નથી આવ્યો, હું બિન અનુભવી છું. બરાબર શીખી ગયા મારું લેક્ચર. ઊંઘમાં ઉઠાડે તો ખબર પડી જોઈએ. હુ કેર્સ? હુ કેર્સ ખબર? લાસ્ટ સ્ટેજ એટલે શું? નિરાંત. કેમ હુ કેર? તસ્ય યોગક્ષેમમ વહામી એમ કહ્યું કે નહીં? જ્યારે પેલું બાજુમાં પગલું નહોતું દેખાતું ત્યારે એને તો ઉચકી લીધેલો કે નહીં? તો જો યોગક્ષેમનો ભાર જો એ વહેતો હોય તો પછી તો હું મૂર્ખો કહેવું કે નહીં કે આગગાડીમાં બેસીને પોટલું માથા પર લઈને બેસી રહું. હુ કેર્સ પર આવે ક્યારે માણે હવે? હુ કેર્સ પર એને ખબર હોય કે મારું પોટલું આગગાડી જ ઉચકે છે તો એ હુ કેર્સ પર આવી શકે. ત્યાં સુધી શું કરે? એ જાતે કેર કરે. શાસ્ત્ર એટલે સંશન કરે તે. શાસ્ત્ર એટલે પ્રાણ જાતે પોતે. પ્રાણો ધાતા શરીર નામ. પ્રાણે જ શાસન કરે છે. એટલે શાસ્ત્રને આ લોકો આપણા ગુરુજનો એમ કહે છે કે શાસ્ત્ર એટલે જ આપણા પ્રાણની સાધના. સંશન કરે તે પ્રાણ. પ્રાણે જ શરીરનું ધારણ કરીને સંશન કરે છે. એ પ્રાણની વાત છંદોગ્યના શરૂઆતના અધ્યાયોમાં પ્રણવ સાથે સાંકળી લીધો છે પ્રાણને. પ્રાણ અને વાણી બેના સંયોગથી મિથુનથી ઓમકાર અને વાણીની ઉત્પત્તિ થાય છે. અને એ ઓમકારની સાધના
આ બધું આપણને જે જોઈતી હોય તે આપણી બધી કામદમ મોક્ષદમ ચૈવો ઓમકારાય નમો નમઃ એ છાંદોગ્યના પહેલાં અધ્યાયમાં આવવાનું છે. એમાં ગુરુજીએ બી કહ્યું કે પહેલાં તમને આ ઓમકારના બધા જુદા જુદા તત્વોનો અનુભવ થાય ને એ બધું ગુરુજીની ગીતામાં આપેલું છે. અને ગુરુજીની ગીતામાં આ ત્રિકોણની વાત પણ છે, 3 બિંદુવાળા ત્રિકોણની, શ્વેત રક્ત. એ બધું નહીં કહું તો ફાયદો શું તમને વાંચવાનું? જિજ્ઞાસા થાય ને. એટલો બધો ટાઈમ બી ક્યાં છે મારી પાસે અને તમારી પાસે, તમે કંટાળી જાઓ પાછા. અને આ હવે તો બધા ટેપ સાંભળવા વાળા બી બિચારા કંટાળે. रजस तमस सत्व 3 गुण त्रिकोणाकार में 3 बिंदु के रूप में लक्ष्य में आते हैं. આ 238મું પાનું છે અને અધ્યાય 16 અને શ્લોક છે છેલ્લો. रजो बिंदु उस त्रिकोण के वाम दिशा में उसका नाम वामा रंग लाल, सत्व बिंदु ऊर्ध्व दिशा में कोण में उसका नाम ज्येष्ठा, उसका रंग शुभ्र ज्योत्स्नावत, तमो बिंदु दक्षिण दिशा उसका नाम रौद्री रंग काला, क्षिति का रंग हरिद्र, अप का रंग એટલે બધા તત્વો 5 તત્વોના રંગ બધા આપેલા છે. तेज का रंग लाल, मरुत का रंग जंगाल, व्योम का रंग आसमानी आकाश सदृश, वायु की इन सब रंगों को कुटस्थ में प्रकाश कर देता है. गुरुपदिष्ट नियम से वायु को खींचकर कुटस्थ में ऊपर लक्ष्य करने से ही शरीर में उस वक्त को गुण प्रबल है, उस वक्त का गुण प्रबल है, उसका बिंदु और उस तत्व की क्रिया चल रही, उसका रंग पता चलता है. આપણે પોતપોતાને ખબર પડે. इसे देख करने के योगीगण कर्म का फलाफल जान करके कर्तव्य अकर्तव्य के એટલે શાસ્ત્રના વિધાન બી ખબર પડે. જે સ્વર યોગીઓ છે તે પોતાની જમણી નાડી ચાલે છે કે ડાબી નાડી જાણી એના તરફથી જો બળ પ્રયોગનું હોય તો જમણી નાડી ચાલવી જોઈએ. ખોરાકનું પાચન કરવાનું હોય તો જમણી નાડી, એટલે ડાબે પડખે સૂઈ જાય તો જમણી નાડી જાય તો ખોરાક પચી જાય. આવા બધા સ્વરોદય શાસ્ત્રમાં આ બધું આપેલું છે. આ બધી જ વસ્તુ આપેલું છે. શિવ સરોદય શાસ્ત્ર નામનો ગ્રંથ છે, એમાં આપેલું છે આ બધું. शरीर में रजोगुण का प्रकाश जब देखोगे तब कर्म में प्रवृत्त होना चाहिए. कर्म लाभ होगा, धर्म लाभ होगा. वामा धर्मदायिनी शक्ति है. सत्वगुण का प्रकाश जब देखोगे तब केवल अर्थ के लिए कर्म करोगे, फल मिल जाएगा. उसको छोड़कर दूसरे कर्म न करना. ज्येष्ठा अर्थदायिनी शक्ति है. तमोगुण का प्रकाश जब देखोगे उस समय काम्य कर्म के उद्देश्य में यात्रा करने में अभीष्ट सिद्धि होगी. रौद्री काम सिद्धिदायिनी शक्ति है. तीनों गुण बिंदु मिल के एक होने से उस त्रिकोण के केंद्र स्थल में श्री बिंदु प्रत्यक्ष होता है. वह बिंदु मुक्तिदायिनी शक्ति है. साधक एकमात्र वायु की सहायता से यह सब तत्व दर्शन करते हैं. उन सब का फल ज्ञान करके उसके कर्तव्य अकर्तव्य स्थिर कर ले सकते हैं. अतएव कार्य लक्ष्य में વ્યવસ્થા મેં શાસ્ત્ર ही પ્રમાણ है. એટલે આ શાસ્ત્ર એટલે પોતાને જ પોતે પોતાનો ગુરુ થઈ જાય, ક્રિયા જ પોતાની ગુરુ થઈ જાય. એટલે પોતાની ઇન્ટ્યુઇશનની અંદર જે કુટસ્થમાં દેખાય એ જ એનું માર્ગદર્શન કરતું થઈ જાય. તમે જે યુક્તેશ્વરજીની 9 અધ્યાયની ગીતા મોકલી મને, એમાં બી બીજા અધ્યાયના 72ના શ્લોકમાં કે એકાદ જગ્યાએ આ બધું જ આપેલું છે. ત્યાં તે જગ્યાએ આપી દીધેલું છે, અહીંયા આ જગ્યાએ આપેલું છે. એટલે બધાની વચ્ચે એક વાચ્યતા છે. હા એમ આમાં રંગ આપેલો નથી. સહુ રંગે અરંગીતું. પાણીનો પોતાનો રંગ હોય છે, જે રંગ નાખો તે થઈ જાય. 3 ગુણનો રંગ હોય છે, પણ ગુણાતીતનો કોઈ રંગ હોય છે કે દેર ઇઝ નો પ્રોપર્ટી, કોઈ ગુણધર્મ જ નથી હોતો. નિર્વિશેષ ચૈતન્ય. જવાબ મળ્યો હવે? બરોબર ઉગેલું છે આ?
ત્રિગુણાતીત હોય એનો કોઈ રંગ હોઈ શકે? ઓકે, તમારો ગોલ્ડન કલર છે ને એટલે તમે પૂછ્યું ને એ ડિવાઇન વાઇબ્રેશન. હવે આ છે તે છાંદોગ્યને અમે બાજુ રહેવા દઉં છું. આવતી વખતે છેલ્લું થોડું વાંચી લઈને પૂર્ણાહતિ કરશું. ત્યાં સુધી તમને એમ થશે કે આ છાંદોગ્યમાં શું છે. જય ગુરુ. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બધા રંગની પરે